આગળ વાત કરીએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના નામોને લઈને ભાજપમાં પણ મંથન ચાલુ છે। ગુજરાતની 4 બેઠકો માટે ભાજપ નામ જાહેર કરશે। પીએમ મોદીના દમણ પ્રવાસ બાદ નામની જાહેરાત થશે। દિલ્હી હાઈકમાન્ડ 6 જૂને ઉમેદવારના નામ જાહેર કરશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 8 જૂન। ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના નામોને લઈને ભાજપમાં મંથન ચાલુ છે। ગુજરાતની 4 બેઠકો માટે ભાજપ નામ જાહેર કરશે અને પીએમ મોદીના દમણ પ્રવાસ બાદ આ નામોની જાહેરાત થવાની સંભાવના પ્રબળ છે। દિલ્હી હાઈકમાન્ડ 6 જૂને ઉમેદવારના નામ જાહેર કરશે। તો રાજ્યસભાની ગુજરાતમાં ચૂંટણીના નામોને લઈને અત્યારે તો ભાજપમાં મંથન ચાલુ છે। 6 જૂને દિલ્હી હાઈકમાન્ડના ઉમેદવારના નામ જાહેરાત થવાની શક્યતા। પીએમ મોદીના દમણ પ્રવાસ બાદ આ નામોની જાહેરાત થાય તેવી સંભાવના હાલ તો જોવામાં આવી રહી છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, રાજ્યસભાના સાંસદોના નામોને લઈને અત્યારે તો ભાજપમાં મંથન ચાલુ છે। કયા નામો પર ખાસ પસંદગીનો કળશ જોડાય તેવું લાગી રહ્યું છે? શું ચર્ચાઓ અને શું વિગત? जी, महत्वનું છે કે રાજ્યસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। ગુજરાતના 4 બેઠકો, જેમાં 3 ભાજપના અને 1 કોંગ્રેસના સાંસદ છે, તેમની મુદત પૂર્ણ થવા જઈ રહી છે। જે સંદર્ભમાં રાજ્યસભાની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે। જે છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની તે 8 તારીખ છે। પણ મહત્વનું છે કે ગુજરાતની જો વાત કરીએ તો જે બેઠકો છે તે સંપૂર્ણપણે સંખ્યાબળના જોરે ભાજપ તરફી એકતરફી જે નિર્ણય છે તે સ્પષ્ટપણે ભાજપના ખાતામાં જઈ રહી છે। તમામ 4 બેઠકો, કેમ કે કોંગ્રેસ પાસે સંખ્યાબળ નથી વિધાનસભામાં અને રાજ્યસભાની ચૂંટણીમાં હંમેશા ધારાસભ્યો મતદાન કરતા હોય છે અને તે દ્રષ્ટિએ જોવા જઈએ તો કોંગ્રેસ પાસે ગુજરાતમાં માત્ર 12 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જેના પગલે આ વખતે કોંગ્રેસે ઉમેદવાર નહીં ઊભો રાખવાનો નિર્ણય લીધો છે। પણ મહત્વનું છે કે ભાજપની જો વાત કરીએ તો ભાજપ તરફથી જે બેઠકોના નામની જાહેરાત થવા જઈ રહી છે તે સંદર્ભમાં ખાસ તો વડાપ્રધાન હવે 5 તારીખે સુરતના પ્રવાસે છે આવતીકાલે, ત્યારે વડાપ્રધાનની મુલાકાત બાદ જે આ નામો છે તેની જાહેરાત થઈ જશે। એટલે કે 6 તારીખના રોજ જે આ નામો છે તે ઘોષિત કરવામાં આવી શકે છે। આ ઉપરાંત જે નામોની ચર્ચા છે તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, સાથે સાથે જ વિજયભાઈ રૂપાણીના જે પત્ની છે અંજલિબેન રૂપાણી સહિતના અનેક એવા નામ છે કે જે હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે। આઈ.કે. જાડેજાનું પણ નામ ચર્ચામાં છે, સાથે સાથે જ દીપિકાબેન શરણવાનું નામ પણ ચર્ચામાં છે કે જે મહિલા મોરચા પ્રમુખ રહી ચૂક્યા છે। આ પ્રકારે અનેક એવા સિનિયર નેતાઓના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે। પણ મહત્વનું છે કે ભાજપ હાઈકમાન્ડ હંમેશા સરપ્રાઇઝ આપવામાં માહેર રહ્યો છે। હાઈકમાન્ડ તરફથી જ જો કે આ 4 નામ જે છે તે નક્કી કરવામાં આવશે। એક વાત એવી પણ સામે આવી રહી છે કે 3 નામ જે છે તે ગુજરાતમાંથી પસંદ કરાશે, જ્યારે 1 નામ જે છે તે અન્ય રાજ્યમાંથી આવી શકે છે। જે પ્રકારે જેપી નડ્ડા હાલ સાંસદ તરીકે પ્રતિનિધિત્વ આપી રહ્યા છે અન્ય રાજ્યમાંથી, તે જ પ્રકારે જે 1 નામ છે તે બહારથી પણ આવી શકે છે। આ પ્રકારની જે હાલ ગણતરી છે તે ચાલી રહી છે। પણ મહત્વનું છે કે 6 તારીખના રોજ જે આ નામો છે તે જાહેર થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ। અને ખાસ કરીને જો વાત કરીએ તો સંખ્યાબળની દ્રષ્ટિએ આ તમામ જે 4 બેઠકો છે તે સ્પષ્ટપણે ભાજપના ખાતામાં જઈ રહી છે, માટે કોંગ્રેસે આ વખતે ઉમેદવાર નહીં ઊભા રાખવાનો નિર્ણય કર્યો છે। જી, ધન્યવાદ સોનલ જાણકારી માટે।